આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। ફાઇનાન્સરની ઓફિસમાંથી 2 કરોડ 25 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા। અલગ અલગ 46 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, સતત આવકવેરા વિભાગ સપાટો બોલાવી રહ્યો છે, અત્યાર સુધીમાં શું ઝડપાયું છે? જી કૃષ્ણા, ચોક્કસથી વાત કરીએ તો મંગળવારની સવારથી ભાવનગર શહેરમાં આવકવેરાના જે છે તે દરોડા છે તે જોવા મળ્યા હતા। 46 સ્થળો ઉપર આવકવેરાના છે તે દરોડા છે તે જોવા મળ્યા હતા, જેમાંથી ગઈકાલે કહી શકાય કે 16 સ્થળો ઉપર દરોડાની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી હતી। હજુ પણ 30 જેટલા સ્થળો છે ત્યાં દરોડાની કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે। તંબાકુ સંબંધિત જે વ્યવસાયકાર હતા તેમના ઘરેથી એક સિક્રેટ રૂમ પણ મળ્યો છે, તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત કહી શકાય કે અન્ય જેટલા સ્થળો છે તેના ઉપર વાંધાજનક ડેટાઓ છે, સાહિત્યો છે, તેમજ કાચી ચીઠીઓ છે અને રોકડ રકમ પણ મોટા પ્રમાણમાં મળી આવી છે। ફાઇનાન્સરોની ઓફિસમાંથી 2.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે। આ ઉપરાંત કહી શકાય કે જે પોટકા ભરીને જે ચીઠીઓ જે છે તે અને કાગળો પણ છે તે કબજે કરવામાં આવ્યા છે। ભાવનગર શહેરના બિલ્ડરો છે, ફાઇનાન્સરો છે, જ્વેલર્સના વ્યવસાયકારો છે, આ સહિતના અનેક વ્યવસાયકારો છે તેમના સ્થળો ઉપર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મંગળવારથી તવાઈ બોલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર આપનો।